સુરતની એક ઓળખ ડાયમંડ ઉદ્યોગ પણ છે, પરંતુ મંદીના મારમાં પછડાયેલા ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો સામે પણ રોજગારીનો પ્રશ્ન ઊભો થયો હતો અને રત્નકલાકારોમાં આપઘાતનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું. જ્યારે કેટલાક હીરા કારખાનેદારોએ ઉઠમણું પણ કર્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જો કે આ બધી ચિંતાગ્રસ્ત બાબતો વચ્ચે રાહત આપતી માહિતી પણ જાણવા મળી છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે અને હીરાના કારખાના પુનઃ ધમધમતા થયા છે. જ્યારે રત્નકલાકારોને પણ રોજગારી મળી હોવાનો દાવો તેઓએ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2024 સુધીમાં 24 જેટલા હીરાના કારખાનેદારોએ ઉઠમણું કર્યું હતું, જે સામાન્ય બાબત હોવાનું તેઓ કહી રહ્યા છે અને હાલમાં ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો તેઓએ કર્યો છે. એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય, પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે. આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ.